અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પછી ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા. રાજકોટ શહેરના જુદા જુદા 6 વોર્ડમાં ઈવીએમ મશીન રખાયા છે. વિરાણી હાઈસ્કૂલ, જસાણી સ્કૂલ, ચૌધરી હાઈસ્કૂલમાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા. એપીટી કોલેજ અને રણછોડદાસજી કમ્યુનિટી હોલમાં સુરક્ષિત ઈવીએમ રખાયા છે. ચુસ્ત વ્યવસ્થા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ સીલ કરાયા છે. આવતીકાલે મતદાન ગણતરી સમયે ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ ખુલશે. વોર્ડ વાઇઝ ઉભા કરાયેલા મતદાન ગણતરી સેન્ટરમાં મતદાન કરવામાં આવશે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં 51.18% જેટલું મતદાન નોંધાયું હતું. શહેરની 18 વોર્ડની 72 બેઠકો પર આવતીકાલે પરિણામ જાહેર થશે. રાજકોટ મહાનગરપાલિકાની 18 જે વોર્ડની 72 બેઠકો માટે ગઈકાલે મતદાન છે તે યોજાયું હતું. ગઈકાલે સાંજ સુધીમાં 51.18%ની આસપાસ આ મતદાન નોંધાયું છે અને ત્યારબાદ હવે ઈવીએમ મશીનો છે તે સીલ કરવામાં આવ્યા છે, સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. વિરાણી હાઈસ્કૂલ છે ત્યાં પણ આ પ્રકારે મતગણતરી સેન્ટર છે તે ઉભું કરવામાં આવ્યું છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો માટે અલગ અલગ 6 જેટલા કાઉન્ટિંગ સેન્ટર છે તે ઉભા કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ વોર્ડ એટલે કે 1 થી 3 વોર્ડ માટે જે ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડ છે, પાંધી લો કોલેજમાં મતગણતરી થશે. ત્યારબાદ 4 થી 6 જે વોર્ડ છે ત્યાં પણ આ ચૌધરી હાઈસ્કૂલની આસપાસ છે ત્યાં મતદાન જે મતગણતરી થશે. 7 થી 9 વોર્ડ માટે વિરાણી હાઈસ્કૂલ છે. 10 થી 12 વોર્ડ માટે એવીપીટી જે કહી શકાય છે કે ઇન્સ્ટિટ્યૂટ છે હેમુગડુ હોલની આસપાસ અને 13 થી 15 જે વોર્ડ છે તેનું વિરાણી જે હાઈસ્કૂલ છે, અમૃતચંદ વીરચંદ જસાણી સ્કૂલ છે ત્યાં થશે ને 16, 17, 18ના જે મત કાઉન્ટિંગ છે તે રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ એટલે કે 6 અલગ અલગ સ્થળોએ આ પ્રકારે મત ગણતરી સેન્ટર છે તે ઉભા કરવામાં આવ્યા છે અને હાલ પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. જે પ્રમાણે ગઈકાલે મતદાન થયું હતું 51.18% જેટલું આ મતદાન છે તે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નોંધાયું છે. એટલે કે ગઈકાલે જે ગરમીની વચ્ચે આ પ્રકારનું મતદાન નોંધાયું છે. 72 બેઠકો માટે આ પ્રકારનું મતદાન થયું છે અને ત્યારબાદ હવે આવતીકાલે આ ઈવીએમ મશીન સીલ છે જે સીલ કરવામાં આવ્યા છે તે ખુલશે અને ત્યારબાદ તેમાંથી રાજકોટમાં કોર્પોરેશનમાં કોનો ગઢ બનશે, કોની સત્તા બનશે તે જે કહી શકાય છે કે જાહેર થશે. એટલે કે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો પણ અત્યારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને જે પ્રમાણેનો પ્રચાર કર્યો છે અને ત્યારબાદ હવે વોટિંગ થયું છે અને હવે બસ આવતીકાલે જ આ જે મતપેટી છે તે ખુલશે અને કેટલા મત કોને મળ્યા તેનો જે લેખાજોખા છે તે સામે આવશે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.